નમસ્કાર દર્શક મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસ ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસના અહેવાલ સહિત અન્ય સમાચારો સાથે આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ખેડૂતોને ડીઝલ ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા ઊંટગાડી સાથે અનોખો વિરોધ કરાયો। ધારાસભ્ય સહિતના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। પીજીવીસીએલ દ્વારા સોલાર રફટપ સિસ્ટમનો વ્યાપ વધારવા માટે શરૂ કરાયા સઘન પ્રયાસો। લોન અને સબસિડીનો લાભ લેવા વીજ અધિકારીએ કર્યો જાહેર નાગરિકોને અનુરોધ। જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યો। ચોમાસા પહેલા વાઘેશ્વરી તળાવ અને રોડ રસ્તાના અધૂરા કામો પૂરા કરવા આપ્યું આશ્વાસન। અને ઉનાળાની આકરી ગરમીમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને રાહત મળે તે માટે સાંપ્રત સંસ્થામાં 2 એસીનું કરાયું લોકાર્પણ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।